રેલીનું આયોજન ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન આપવા બાબતે છે. અત્યારે જે આરએમસી દ્વારા આડેધડ સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે એ બાબતને અમે રિક્વેસ્ટ કરીએ છીએ. કમિશનરને 5 થી 6 વાર રિક્વેસ્ટ કરી ચૂક્યા છીએ. આરએમસી માંથી કોઈ ગાઈડલાઈન નથી અથવા કોઈ અમને જાણકારી આપતા નથી. જાણકારી આપે છે તો પ્રોપર એવી વાત કરે છે કે જે નિયમ મુજબ છે તે થશે. તો નિયમ મુજબ જે થવાનું છે તો એ તો શક્ય નથી, રિકન્સ્ટ્રક્શન શક્ય નથી. એટલે આમાં કોઈ બાંધછોડ કરીને, નિયમોમાં બાંધછોડ કરીને અમને પરમિશન આપે અને ધંધા ચાલુ કરવાની પરમિશન આપે. અત્યારે કઈ પ્રકારની રજૂઆત રહેશે? અત્યારે જે આડેધડ સીલ મારે છે એ જ અમારી સીધી અને સરળ રજૂઆત છે. આ રેલીની અંદર ટોટલ 700 થી 1000 લોકો છે. જિલ્લા પંચાયત થી રેલી ચાલુ કરી હતી અને આરએમસી સુધી જવાના છીએ. અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરવાના છે લાસ્ટ વાર. 24 કલાકમાં જો નિર્ણય નહીં આવે તો ગાંધીનગરની ગાદી સુધીની ગુજરાતને લઈને આ લડત ચાલુ રહેશે.